હેલો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું સામાન્ય જ્ઞાનના 100 પ્રશ્નો. તો ચાલો શરૂ કરીએ. વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો. તો ચાલો શરૂ કરીએ. પહેલો ક્વેશ્ચન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. બીજો ક્વેશ્ચન, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ સૂત્ર કોનું છે? બાળ ગંગાધર ટિલકનું. ત્રીજો ક્વેશ્ચન, દાંડી કૂચ કયા વર્ષમાં થઈ હતી? 1930. ચોથો ક્વેશ્ચન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પાંચમો ક્વેશ્ચન, બંધારણના કયા આર્ટિકલને આત્મા કહેવામાં આવે છે? આર્ટિકલ 32. છઠ્ઠો ક્વેશ્ચન, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતીએ. સાતમું ક્વેશ્ચન, પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? 1757. આઠમો ક્વેશ્ચન, ભારતના લોખંડી પુરુષ કોણ છે? સરદાર વલ્લભભાઈ પટેલ. નવમો ક્વેશ્ચન, બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું? સરદાર પટેલે. 10મો ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? પોરબંદરમાં. 11મો ક્વેશ્ચન, પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર. 12મો ક્વેશ્ચન, વિશ્વનું સૌથી મોટું ખંડ કયું? એશિયા. 13મો ક્વેશ્ચન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? રાજસ્થાન. 14મો ક્વેશ્ચન, ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? નર્મદા. 15મો ક્વેશ્ચન, વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? સ્કર્વી. 16મો ક્વેશ્ચન, માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા. 17મો ક્વેશ્ચન, રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? 120 દિવસ. 18મો ક્વેશ્ચન, સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે છે? 8 મિનિટ ને 20 સેકન્ડ. 19મો ક્વેશ્ચન, કયો વાયુ ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે છે? CFC. 20મો ક્વેશ્ચન, લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? કિડનીમાં. 21મો ક્વેશ્ચન, ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? એશિયાટિક સિંહ. 22મો ક્વેશ્ચન, ગિરનાર પર્વત કયા જિલ્લામાં આવેલો છે? જૂનાગઢ. 23મો ક્વેશ્ચન, ગુજરાત વિધાનસભાની બેઠકો કેટલી છે? 182. 24મો ક્વેશ્ચન, ભારતનું કયું શહેર ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? સુરત. 25મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. વિડીયો લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. ચાલો આગળ જોઈએ. 26મો ક્વેશ્ચન, વિશ્વનું ઊંચું શિખર કયું છે? માઉન્ટ એવરેસ્ટ. 27મો ક્વેશ્ચન, કોમ્પ્યુટરના પિતા કોને ગણાય છે? ચાર્લ્સ બેબેજ. 28મો ક્વેશ્ચન, માનવ શરીરમાં હાડકાની કુલ સંખ્યા કેટલી છે? 206, જે પુખ્ત મનુષ્યમાં હોય છે. 29મો ક્વેશ્ચન, સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. 30મો ક્વેશ્ચન, ભારતમાં હરિત ક્રાંતિના પિતા કોણ છે? MS સ્વામીનાથ. 31મો ક્વેશ્ચન, ઇન્કલાબ જિંદાબાદનું સૂત્ર કોણે આપ્યું? ભગતસિંહે. 32મો ક્વેશ્ચન, ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. 33મો ક્વેશ્ચન, લોકસભાના સભ્ય બનવા માટેની ન્યૂનતમ ઉંમર કેટલી છે? 25 વર્ષ. 34મો ક્વેશ્ચન, રાજ્યસભાના સભ્ય બનવા માટે ન્યૂનતમ ઉંમર કેટલી છે? 30 વર્ષ. 35મો ક્વેશ્ચન, ભારતીય સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? રાષ્ટ્રપતિ. 36મો ક્વેશ્ચન, પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું? 1526. 37મો ક્વેશ્ચન, બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? 1764. 38મો ક્વેશ્ચન, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો? લુબની. 39મો ક્વેશ્ચન, અશોકે કયા યુદ્ધ પછી બૌદ્ધ ધર્મ અપનાવ્યો? કલિંગનો યુદ્ધ પછી. 40મો ક્વેશ્ચન, ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે? સમુદ્રગુપ્તને. 41મો ક્વેશ્ચન, હવા મહેલ ક્યાં આવેલો છે? જયપુરમાં. 42મો ક્વેશ્ચન, તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું? શાહજહાએ. 43મો ક્વેશ્ચન, ભારતની રાજધાની ક્યારે બની? 1911માં. 44મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે? પ્રશાંત મહાસાગર. 45મો ક્વેશ્ચન, મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે કરી? 1917માં. 46મો ક્વેશ્ચન, ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો છે? આર્યભટ્ટ. 47મો ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? J.J. થોમ્સન. 48મો ક્વેશ્ચન, પ્રોટીન ફેક્ટરી કોને કહેવામાં આવે છે? રાયબોસોમ.
49મો ક્વેશ્ચન, ધ્વનિની ગતિ સૌથી વધુ શેમાં હોય છે? ધન સ્ટીલમાં. 50મો ક્વેશ્ચન, કયા ગ્રહને લાલ ગ્રહ કહેવામાં આવે છે? મંગળ ગ્રહને. 51મો ક્વેશ્ચન, ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? માસિનરામ. 52મો ક્વેશ્ચન, શીખ ધર્મના સ્થાપક કોણ હતા? ગુરુ નાનક દેવ. 53મો ક્વેશ્ચન, ભારતના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. 54મો ક્વેશ્ચન, ભારતીય બંધારણના ઘડવૈયા કોણ છે? ડૉક્ટર BR આંબેડકર. 55મો ક્વેશ્ચન, નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા? રવિન્દ્રનાથ ટાગોર. 56મો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. 57મો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. 58મો ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. 59મો ક્વેશ્ચન, સૌથી કઠણ પદાર્થ કયો છે? હીરો. 60મો ક્વેશ્ચન, લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે? નાઇટ્રસ ઓક્સાઇડ. 61મો ક્વેશ્ચન, વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? રતાંધપણું. 62મો ક્વેશ્ચન, સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત લીવર. 63મો ક્વેશ્ચન, વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? 78%. 64મો ક્વેશ્ચન, પેસમેકરનો સંબંધ શરીરના કયા અંગ સાથે છે? હૃદય. 65મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 66મો ક્વેશ્ચન, WHO મુખ્ય મથક ક્યાં છે? જીનીવા ખાતે. 67મો ક્વેશ્ચન, યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં છે? પેરિસમાં. 68મો ક્વેશ્ચન, સંયુક્ત રાષ્ટ્ર UNO ની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. 69મો ક્વેશ્ચન, આંખો માટે કયું વિટામિન સારું છે? વિટામિન A. 70મો ક્વેશ્ચન, કઈ ધાતુને ચપ્પાથી કાપી શકાય છે? સોડિયમને. 71મો ક્વેશ્ચન, વિદ્યુતનું સૌથી શ્રેષ્ઠ સુવાહક શું છે? ચાંદી. 72મો ક્વેશ્ચન, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. 73મો ક્વેશ્ચન, સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. 74મો ક્વેશ્ચન, ભાખરા નાગલ પરિયોજના કઈ નદી પર છે? સતલજ. 75મો ક્વેશ્ચન, હીરાકુંડ બંધ કઈ નદી પર સ્થિત છે? મહાનદી પર. 76મો ક્વેશ્ચન, વિશ્વનું સૌથી મોટું રણ કયું છે? સહારા રણ. 77મો ક્વેશ્ચન, ભારતની પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. 78મો ક્વેશ્ચન, ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી કોણ હતા? રાકેશ શર્મા. 79મો ક્વેશ્ચન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? રશિયા. 80મો ક્વેશ્ચન, વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? ભારત. 81મો ક્વેશ્ચન, ભારતમાં કુલ કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે? 8. 82મો ક્વેશ્ચન, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? 9 ડિસેમ્બર 1946. 83મો ક્વેશ્ચન, સંસદના બે સત્રો વચ્ચે મહત્તમ કેટલો સમયગાળો હોય છે? 6 મહિનાનો. 84મો ક્વેશ્ચન, કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું? 1946. 85મો ક્વેશ્ચન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? 1885. 86મો ક્વેશ્ચન, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919. 87મો ક્વેશ્ચન, સાયમન કમિશનર ભારતમાં ક્યારે આવ્યું? 1928માં. 88મો ક્વેશ્ચન, ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો? 1931માં. 89મો ક્વેશ્ચન, ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું? 1942માં. 90મો ક્વેશ્ચન, કેન્સરની સારવાર માટે કયો રેડિયો આઇસોટોપ વાયર વપરાય છે? કોબાલ્ટ 60. 91મો ક્વેશ્ચન, માનવ રક્તનો pH કેટલો હોય છે? 7.4. 92મો ક્વેશ્ચન, કયા વિટામિનને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે? વિટામિન D. 93મો ક્વેશ્ચન, પ્રકાશસંશ્લેષણમાં કયો વાયુ મુક્ત થાય છે? ઓક્સિજન. 94મો ક્વેશ્ચન, ભારતનો સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર કયો છે? પરમવીર ચક્ર. 95મો ક્વેશ્ચન, વિશ્વનો સૌથી ઉચ્ચ પ્રદેશ કયો છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ. 96મો ક્વેશ્ચન, સતી પ્રથાનો અંત કોણે કરાવ્યો હતો? રાજા રામમોહન રાય. 97મો ક્વેશ્ચન, સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? સ્વરાજ પક્ષની સ્થાપના CR દાસ અને મોતીલાલ નહેરુએ કરી. 98મો ક્વેશ્ચન, બંગાળના ભાગલા ક્યારે પડ્યા હતા? 1905માં. 99મો ક્વેશ્ચન, ગેટવે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલો છે? મુંબઈ.
100મો ક્વેશ્ચન, ઇન્ડિયા ગેટ ક્યાં આવેલું છે? દિલ્હી. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.